પશ્ચિમ કચ્છ એસઓજીએ મુન્દ્રા વિસ્તારમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. એસઓજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોખા પ્રાગપર રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન શંકાસ્પદ ટ્રેલર અને કન્ટેનરને અટકાવી પોલીસે તેની તલાશી લેતા 185 ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું. આ હેરોઇનની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 37 લાખ હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે હેરોઇન ઉપરાંત ટ્રેલર, કન્ટેનર, 2 મોબાઈલ ફોન, નશીલા પદાર્થનું વજન કરવા માટેનું ડિજિટલ કાંટો અને 1,59,000 રૂપિયા રોકડ પણ જપ્ત કર્યા છે. સમગ્ર કાર્યવાહીમાં જપ્ત કરાયેલા મુદ્દા માલની કિંમત 1.58 કરોડ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં પંજાબના ધરમકોટના 30 વર્ષીય કારતસિંહ કુલબીરસિંહ માનીસની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે. હવે પોલીસની તપાસમાં મુખ્ય સવાલ એ છે કે હેરોઇનનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેની ડિલિવરી કોને કરવાની હતી અને આ સમગ્ર આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે. આ દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જી, ગઈકાલે અત્રેની એસઓજીના જે કર્મચારી છે ચેતનસિંહ જાડેજા અને ગોપાલભાઈ ગઢવી, એઓને બાતમી મળેલી કે પંજાબથી એક ટ્રક એમાં જે ચાલક છે કારતસિંહ કુલબીરસિંહ માનીસ, એ માદક પદાર્થનો જથ્થો લઈને અહીંયા આવવાનો છે અને મુન્દ્રા ખાતે કોઈને સપ્લાય કરવાનો છે. એવી બાતમી આધારે તેઓએ એસઓજીની ટીમ સાથે વોચ ગોઠવેલી અને એમાં આ બાતમીવાળી જે ટ્રક છે, ટ્રેલર છે, PBV8266 નામની જે ટ્રક છે, એ કન્ટેનર એ મળી આવેલું અને એમાં ચેક કરતાં ડ્રાઈવર જે બેસે છે એની કેબિનમાંથી હેરોઇન મળી આવેલું હતું અને 185 ગ્રામ હેરોઇન હતું, જેની કિંમત 37 લાખની થાય છે. એ હેરોઇન અને સમગ્ર કન્ટેનર સાથે કુલ 1,58,00,000નો મુદ્દામાલ એસઓજી પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલો છે અને એની વિરુદ્ધ મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે. જે બાતમી હતી એ આધારે બાતમી સાચી નીકળી, આરોપીને પકડવામાં આવ્યો. એની પાસેથી 185 ગ્રામ હેરોઇન મળ્યું છે. હવે આ હેરોઇન સૌથી પહેલાં તો ઇન્વેસ્ટિગેશન એ કરવામાં આવશે કે અહીંયા કોને કોને આપવાનો હતો, ડિલિવરી કરવાનો હતો, કારણ કે એની પાસેથી રોકડ રકમ પણ મળેલી છે. આટલી બધી રોકડ રકમ એણે હેરોઇનના વેચાણથી મેળવેલી છે કે પછી પોતાની છે, કારણ કે આટલી બધી રકમ ડ્રાઈવર પાસે હોય નહીં. એટલે તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવશે અને અહીંયા કોને કોને ખાસ તો આપવાનો હતો, કારણ કે હેરોઇનનો જથ્થો પણ ખાસો છે, તો એ અહીંયા કોને આપવાનો હતો, એના બીજા કોઈ સહ આરોપી છે કે કેમ, એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે.